ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા માટે રાજકોટવાસીઓ મેદાને આવ્યા। ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાના સમર્થનમાં રોડ પર ઉતર્યા લોકો। ગુનેગારોને જેલમાં ધકેલનાર અધિકારી સાથે રાજકોટ દરેક સમાજના લોકો ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાના સમર્થનમાં આવ્યા। બહુમાળી ચોકથી રેસકોર્સ રિંગ રોડ સુધી રેલી યોજી રાજકોટવાસીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી। રાજકોટવાસીઓ ઈચ્છે છે કે માત્ર ક્રાઇમ મુક્ત રાજકોટ શહેરમાં પોલીસ સમર્થનમાં નારા લાગ્યા। રાજકોટ પોલીસ જિંદાબાદના નારા લાગ્યા હતા રાજકોટના રસ્તા ઉપર। રાજકોટમાંથી ગુંડાગીરી નાબૂદ કરો સાહેબ। બાંગરવા સાહેબ હમ तुम्हारे साथ हैं। રાજકોટમાંથી ગુંડાગીરી નાબૂદ કરો બાંગરવા સાહેબ હમ तुम्हारे साथ हैं। આજે રાજકોટની અત્યારે જનતા તમારી સાથે છે સાહેબ। આપ જરાય મૂંઝાતા નહીં સાહેબ। બાંગરવા સાહેબ આપ આગે बढ़ो। રાજકોટમાંથી ગુંડાગીરી નાબૂદ કરો। અમે એક બાંગરવા સાહેબના સમર્થનમાં આવેલા છીએ। બહુ બોડી સંખ્યામાં આવેલા છીએ ને ટૂંકી નોટિસમાં આવડો રાજકોટની જાહેર જનતાએ સાહેબના સપોર્ટમાં આવેલા છે। જે રાજકોટમાં 8 થી 10 ગેંગો હતી એ બધાને ગુસ્તીકોટ ગુનામાં અત્યારે જેલ હવાલે કરી દીધા અને સાહેબ એને બિન કરપ્શન વ્યક્તિ છે અને સાહેબનો આના પ્રતિસાદ મળશે। રાજકોટમાંથી એની બદલી ન થાય એ અમારી। રાજકોટની અંદર ગુનેગારોને ભોંય ભેગા કરી અને જેને ગુનેગારોને પગ નીચે ધરતી હલી ગઈ છે એવા જાબાજ પોલીસ ઓફિસર આદરણીય જગદીશ બાંગરવા સાહેબ રાજકોટની અંદર એવા નિષ્ઠાવાન અને નોન કરપ્ટેડ પોલીસ ઓફિસરની જરૂર છે। આવા ઓફિસરને રાજકોટની અંદરથી બદલી ન થાય। આજે ક્ષત્રિય સમાજ વતી અને રાજકોટની જનતા વતી અમે બાંગરવા સાહેબના સમર્થનમાં આવ્યા છીએ। જ્યારે એક સારા અધિકારી છે એના ઉપર પાયાવીણો આક્ષેપ કરવામાં આવ્યા છે અને રાજકોટની પ્રજાને એક સુખાકારી માટે પોલીસ એક કામ કરી રહી છે। એને દબાવવાનું અમુક નબળા લોકો અને જે લોકો જે કોઈ આની અંદર ખોટા કામ કરી રહ્યા છે એ લોકો આના વિરોધમાં છે અને સાહેબ ઉપર ખોટા આક્ષેપ કરી રહ્યા છે। એના સાહેબના સમર્થનમાં ક્ષત્રિય સમાજના લોકો આવ્યા છે। આજે જે બાંગરવા સાહેબ છે રાજકોટ પોલીસ છે સારું કામ કરી રહી છે। 5 ગેંગો જેવી જે છે એને જેલ પાછળ ધકેલી દીધા છે। એવા લોકોને જો વિરોધમાં ખોટા પાયાવીઓના આરોપ મૂકવામાં આવે જે સાબિત થઈ ચૂક્યા નથી તો એના માટે અમે એમના સમર્થન માટે અમે ક્ષત્રિય સમાજ બધો ભેગો થયો છે। અમે આજે જગદીશ બાંગરવા સાહેબને સપોર્ટમાં આવ્યા છીએ કે જગદીશ બાંગરવા સાહેબ જેટલા 3 વર્ષથી અહીંયા છે એટલે રાજકોટની ક્રાઇમ સાવ ઝીરો થઈ ગયો છે અને એવી અફવાઓ ન ફેલાવો કે જે રાજકોટમાં વધુ ક્રાઇમ થાય અને એટલે આખું સમગ્ર રાજકોટ આજે નિષ્ઠાવાન અધિકારી સાથે સપોર્ટમાં છે અને ઝીરો ક્રાઇમ રહે। અમારે રાજકોટની અંદર સુખ શાંતિ જોઈ છે। અહીંયા રાજકારણની જરૂર છે નહીં એટલે મહેરબાની કરીને આ બાબતે કોઈ રાજકારણ રમતું હોય તો બે હાથ જોડીને રાજકોટની પબ્લિક એમ કહી છે કે આમાં રાજકારણ ના રમો। અમે જગદીશ બાંગરવા સાહેબ અને રાજકોટની પોલીસ સાથે સપોર્ટમાં આજે મેદાન ઉપર ઉતર્યા છે અને જરૂર પડશે તો આ થોડા સમયમાં જો રાજકારણ વધી જશે આ મેટર ઉપર તો આખું રાજકોટ બંધનું એલાન રાજકોટવાસીઓ કરશે। હું રાજકોટમાં છેલ્લા 24 વર્ષ ત્યાં રહું છું। સર આવ્યા પછી ગુનેગારી ઘટી ગઈ છે અને લુખ્ખા તત્વો પણ બધા બંધ થઈ ગયા છે અને સર ઉપર જે આરોપ લગાડેલા હતા એ બધા ખોટા છે એ નાબૂદ કરવામાં આવે અને મેડિકલ રિપોર્ટમાં પણ સાબિત થયું છે કે સર નિર્દોષ છે। સરને ન્યાય મળે અને સરની સાથે આખી રાજકોટની જનતા સાથે છે। જય હિન્દ। બાંગરવા સાહેબ એકદમ બેસ્ટ સર, બહુ બેસ્ટ છે, બહુ સારું કામ કરે છે અને રાજકોટ પોલીસ A1 નંબર છે અને અમને બધાને બહુ જ સપોર્ટ કરે છે। સર જેવા કોઈ કામ કરી નહીં શકે એટલે સર જેવા બેસ્ટમાં બેસ્ટ છે। જેવી રીતે સરહદ ઉપર આપણા સૈનિકો આપણી રક્ષા કરે છે અને આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ એવી રીતે રાજકોટની જે પોલીસ છે ને એ કાયદો વ્યવસ્થા જાળે છે તો સમગ્ર રાજકોટની પ્રજા છે ને આરામથી સૂઈ શકે છે। તો પોલીસના સમર્થનમાં સમગ્ર રાજકોટની જ્યારે જનતા હોય ત્યારે અમારો મુસ્લિમ સમાજ પણ એમની સાથે છે કે સાહેબ જી બાંગરવા સાહેબ માટે આજ તમે જોવો કે હજારોની સંખ્યામાં પબ્લિક ઉતરી પડી છે ને ખરેખર જે એનું 2, 4, 5 દી પહેલા માહોલ રાજકીય બનાવી દીધો હતો કે ભાઈ સાહેબને કોઈ પણ કરીને ડેમેજ કરવા કે ભાઈ આગળ કાર્યવાહી ગુનેગાર માટે ના કરે, ખોટા બદનામ કરી। પણ બાંગરવા સાહેબ એવા એ અધિકારી છે એ કોઈનો ખોફ કે કોઈનો ડર રાખતા નથી। ન્યાય હોય છે એને સાથ સહકાર આપે છે અને જેટલી ગુચકી ટોકું થઈ એમાં ક્યાં કોઈ નિર્દોષ ઉપર થઈ છે, બધા ગુનેગારો જ છે અને ગુનેગારોને જો આવા અધિકારી ન મળે તો ગુનેગારો કોઈને જવાબ દે એમ નથી। જે સમાજના
લોકો મારે એટલું જ કહેવું છે કે કોઈ ગુનેગારનો પક્ષ ન લેવો જોઈએ, ગુનેગારનો ઇતિહાસ જોવો જોઈએ. આ નિર્દોષ હોય તો એના માટે આખું રાજકોટ પબ્લિક એના સાથે જ છે, પ્રજા સાથે. પોલીસે એક પ્રજાનું રક્ષણ કરે છે. જ્યારે એને ફરિયાદ મળે છે, એ જોવે છે, બધા તપાસ કરે છે. ખરેખર ત્યારે અપ્રવૃત્તિ કરતા હોય ત્યારે જ કાયદાનું પાઠ વગરની કોઈ ગુનેગાર સુધરતા જ નથી. ને એવા ગુનેગાર માટે તો કાયદાનું પાન ભરાવવું જ જોઈએ અને ગુનેગાર માટે ખોફ રહેવો જ જોઈએ કે ભાઈ કાંઈ કરતી તો. રાજકોટ પોલીસના સમર્થનમાં આવ્યો છું. રાજકોટમાં આવા જાંબાજ, નિષ્ઠાવાન અને નોન કરપ્શન અધિકારીની જરૂર છે. ગુનેગાર જે કોઈ હોય, ગુનેગારને કોઈ નાત, ધર્મ કે જાત હોતી નથી. ગુનેગાર ગુનેગાર જ છે. માટે અમે આઈપીએસ કાયમ આવા અધિકારી કડક કરીએ એવી અમારી માંગ અને ઈચ્છા. રાજકોટ શહેરમાં એક સમય એવો હતો કે જગદીશન માટે રાજકોટ શહેર બંધ થયું હતું. આજે એવો બીજો દિવસ છે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી માટે થઈને રાજકોટવાસીઓ રસ્તા ઉપર ઉતર્યા છે. આ દ્રશ્યો બતાવું છું તમને સીધા જ કે રાજકોટવાસીઓ છે તે ક્રાઇમ ડીસીપીના સમર્થનની અંદર રસ્તા ઉપર ઉતર્યા છે ને તેઓની માંગ છે કે રાજકોટ છે તે ગુનેગારોને ભોય ભેગા કરવા જોઈએ, જેલના સળિયા પાછળ ધકેલી રહેવા જોઈએ. અને જે કામગીરી રાજકોટના ક્રાઇમ ડીસીપી છે તે કરી રહ્યા છે. પરંતુ અમુક રાજકીય ઓથા લઈ અને જે આરોપીઓ છે તે રાજકારણ કરી રહ્યા છે ને તેના વિરોધમાં અત્યારે આ રાજકોટ વાસીઓ છે તે રોડ ઉપર ઉતર્યા છે અને માત્ર સમર્થન કરી રહ્યા છે કે રાજકોટ શહેરના જે સપોર્ટ માટે થઈ, ડીસીપીના સપોર્ટ માટે થઈ અને જે ઉતર્યા છે ગુજરાત પોલીસના સમર્થનમાં રાજકોટ વાસીઓ ઉતર્યા છે. એક સમય એવો હતો કે રાજકોટ મનપા કમિશનર જગદીશન માટે રાજકોટ બંધ રહ્યું હતું ને આજે રાજકોટ વાસીઓ રસ્તા ઉપર ઉતર્યા છે. ગુજરાત ફર્સ્ટની વાતચીત સાથે લોકોએ જણાવ્યું કે જરૂર જણાશે તો પછી આગામી સમયની અંદર રાજકોટ બંધ કરવાની પણ તૈયારીઓ બતાવી છે. માત્ર ને માત્ર પોલીસનું મોરલ ડાઉન કરવા માટે થઈ અને રાજકારણ જે કરવામાં આવી રહ્યું છે તે રાજકારણ નહીં પરંતુ રાજકોટ છે તે ગુનાઓથી મુક્ત કરવા માટે થઈ ને રાજકોટ વાસીઓ છે તે મેદાને ઉતર્યા છે ને પોલીસ કમિશનરને રજૂઆત કરવા તેઓ પહોંચ્યા છે. કારણ કે રાજકોટ પોલીસ જો કડક હશે તો જ ગુનેગારો છે તેમનો ડર પોલીસનો રહેશે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.